સ્પેનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે 34 આફ્રિકા ગુજરાતીના મોત થયા હતા. સમાચાર એજન્સીના બતાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે 3000 પ્રવાસીઓ એક સાથે સ્પેનમાં પ્રવાસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર પોલીસની ઘેરાબંધી અને સુરક્ષા વચ્ચે સાંકડા રસ્તાઓને કારણે લોકો એકબીજા પર પડી ગયા હતા. ભીડમાં દબાઈ જવાથી શ્વાસ અમદાવાથી અને સમુદ્રમાં ડૂબી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન સ્પેસ અને મૂર્ખોના સૌથી વધુ સૈનિકો પણ ઘાયલ થયા હતા. સ્પેનિશ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર મૂર્ખો તરફથી લગભગ 60,000 લોકો કરીને અથવા ચાલીને સ્પેનિશ શહેરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આફ્રિકી અને એશિયાઈ દેશોના પ્રવાસીઓ વધુ સારી જિંદગીની શોધમાં યુરોપીય દેશોમાં પ્રવેશવા માંગતા હોય છે. સ્પેનિશ શહેર છે. અહીં પ્રવેશ્યા પછી પ્રવાસીઓને યુરોપિયન યુનિયનના ક્ષેત્રમાં એન્ટ્રી મળી જતી હોય છે. સેવતા ભલે દ્રષ્ટિએ આફ્રિકા અને યુ નો જ ભાગ છે.